અને એક ભાઈની કોમેન્ટ હતી, પાયું લોગમાં ન હોય ને એ બોરિંગ લાગે. 2001 નું હતું એ પહેલાની વાત. કૂતરા એમ બાજુ તો બધાય મિત્રોને પહેલાં તો હર હર મહાદેવ. તો કેમ છો? મોજમાં ન હોય તો મોજમાં આવી જાઓ, કારણ કે આપણો લોક સ્ટાર્ટ થઈ ગયો. હાંફી ગયો ને દાદરા ચડીને આવે ધાબા પર, થોડુંક હાંફી ગયો એટલે થોડુંક એવું લાગ્યું એમ તમને. બાકી કાંઈ છે નહીં. જો ધાબા ઉપર સવારમાં આવી ગયો. સવારમાં આમ ધાબા ઉપર આવીને આમ મજા જ અલગ આવે. ઠંડો પવન આવતો હોય. બાકી આખો દિવસ કેવી ગરમી થતી હોય તમને ખબર છે, મને ખબર છે. હું આવ્યો ત્યાં બ્લોગ અપલોડ કરવા, ક્યારે આવતો નથી, પણ સાંજે એડિટિંગ મોડે સુધી અહીંયા કરતો હતો ને, ખુરચી અહીંયા પડી મેં કીધું ઉપર જઈને અપલોડ કરતા હોઉં, એટલે બ્લોગ અપલોડ કરવા આવ્યો. સાળંગપુરવાળો રંગોત્સવમાં ગયો હતો ને, બ્લોગ જોતા આવજો. તમે લગભગ જોઈ જ લીધો છે આ બ્લોગ આવશે ત્યારે. અને એક ભાઈની કોમેન્ટ હતી, પાયું લોગમાં ન હોય ને એ બોરિંગ લાગે. સમજો છો ને? એટલે પાયુને બ્લોગમાં લેવી પડશે હવે. સારું હાલો. જો આનો હજુ ચાલુ બીજો દિવસ છે. અને આ જાગવા મોડું કર્યું એવું કેમ મને લાગ્યું? 6:12 13 થઈને તાર હું જાગ્યો હતો. મને પહેલા હું આમ જગાડ્યો. સારું હાલો આવજો, ટાટા. તો માવાની લપ કરતા હું ક્યારે હોઈ ગયો ને ખબર જ ન આવી. કામ તે બધું તારી લીધે થયું. સરી કમ તો માવો હતો, માવો ખાઈ લીધો હોત તો હું ન હુએ. માવો ખાધો હોત ન હુએ ને. મને બનાવવાની આળા ચડી, માવો જોવા પીડ્યો તો મેં કીધું હમણાં ખાવું, પછી ખાધો જ નહીં, ડાયરેક્ટ હુઈ ગયો. હુઈ જ જામ નવરો હું કેવી પણ ગજબ ઊંઘ આવે. તો માવો દૂધ ને વિલ્સ, આ વિલ્સ કોને મજા આવે કોમેન્ટ કરી દેજો. 1 નંબર ટેસ્ટ આવે હું મેં સેવ મમરા બધા ખાતા તો. આ વિલ એ બધું ખાધેલા તારા નાનપણમાં નહોતા? તો તારા નાનપણમાં શું હતું? કયા મોડા? એ તો હોય શું છે? એ તો નાની એવડી ને, અત્યારે 5 વાળી આવે, મોટી આવે. મમરાઈ નહોતા તમારા નાનપણમાં? થોડા સેવ મમરા નહીં, ઓલા નોર્મલ મમરા પછી લાવે ને બધા ઘરે બનાવે એ મમરા નું કરવા. બીજું કાંઈ નહોતું. હા એ તો અમારે હતી, અમારે નાનપણમાં હતી. એ આંબલી પણ મજા આવે ખાવાની. કા બધા ડાળિયા ને એવું ખાતા, વટાણા ડાળિયા. હા બબલા હતા જ નહીં. શું હતું બીજું? તું કયા સમયની વાત કરે છે? નાની કે તારની વાત કરે? નાની એટલે 2000ની સાલી નહોતી પહેલા ને? હા એ પહેલાની તો હોય ને. તો આ વાત છે ને 2000ની સાલ નહોતી ને એ પહેલાની વાત છે. 2001 નહોતું એ પહેલાની વાત. 1978 હે ને? 1978 થયું મમ્મી. ક્યાં આધાર કાર્ડમાં જોયું તું? ક્યાં જોયું? આધાર કાર્ડ
તો અત્યારે તો એમને બનાવે એવું હતું એ ખોટું કહેવાય. ખોટું થોડું તો આધાર કાર્ડ તો ખાસું છે તો તારે ખોટું હા તો એ જ કહું છું જન્મ તારીખ ખોટી. બાકી 80-85 તારું નાનપણ હોય 1980-85. હા મમ્મી 80-85 માં જ થાય ને તારું નાનપણ. એ સમય તમે દાળિયા ખાતા. ડાળિયા કઈ બધું બહુ ખાતા પણ બધી હારી હારી જ વસ્તુ આવી નહીં. આવો આવો આમાં ટેસ્ટ કેવો આવે ખબર? તો એ ટેસ્ટ જ આવે એમાં એને કઈ ઓલું ન થાય નકર બધું મસાલા વાળું આવે. અમારે કેવું મસ્તીનું ખાવાનું રહેવા દે ને તમારે મળતું નહીં કઈ હવે. મળતું બધું હોય તે સસ્તું મળતું મોંઘું નહીં કઈ. પેલા કામમાં એટલું કરતા ને બધા 1500 રૂપિયાનો આખો મહિનો. 8 રૂપિયા દાળ કરી 8 રૂપિયા ખાલી 8 રૂપિયા કપાવી 60 રૂપિયા બહુ કહેવાતા ને. કિલો ઘી ₹2 નથી આવતું. એ નથી ખબર કે કિલો કે રૂપિયા 2 રૂપિયા આવતો એ નથી ખબર. 100 રૂપિયા ના આવતો એ ખબર છે. ₹2 ના આવતું પેલા કિલો ઘી. મને વાત ખબર છે. મને એ નથી ખબર કશું એટલે મને જ કીધેલું હું થોડોક ન્યાર હતો. ખબર છે. હા પણ શું થઈ ગયું એમાં? તડકે પડી ભલે પડી પડી તારે મારી યારે હે બહુ લપ નહીં કરવાની. તારે કોણ લપ કરે ગાડી આમ પડી ને ત્યાં પડી ભલે ને બહાર પડી શું નડે તને? તો બહાર પડી જવા દેવાની છે. ભલે ને પડી તડકે. એકદમ તડકે પડી જવા દે. નકર તારે શું કરવું આખો દી? ઓ જા ના રાખતા કામમાં તો તું ના નકરો ગેમ રહીને કરો છે તો તું નહોતી હોતી એમ. ગેમ રમતો તો હું ગેમ રમું તારું હું વાંધો? હા લે ભાત ભાત કે ખીચડી? મને કન્ફ્યુઝન બહુ છે. ભાત કહેવાય ખીચડી કહેવાય? તો ખીચડી કેને કહેવાય? વઘારેલા ભાત જોય જોવામાં સારા લાગે છે. ખાવામાં સારા જ લાગે જોવામાં સારા લાગે ખાવામાં સારા લાગે. રીંગણાનું શાક બનાવે હા બેંગન હા રીંગણા તો રોજ હોય છે. રોજ ત્યાં હોય કાલ નહોતા આવે ના થોડોક મને ભગવાનનો ડર રાખ. એ બે રીંગણા નાના પડ્યા હતા મેં નાખી દીધા એમાં શાકમાં. એટલે તું હારે નથી આવતો તારી પપ્પા બોલ્યો હા આવો છો એટલે ત્યાં અંદર લેતી હોય ના હા તાર ના પડાય ના અરે હવે રીંગણા નો ભાવતા નથી. ના ન પડે મને તારી બીક લાગે. હું કોમેન્ટ તે જોઈ હતી પાઈ વગર બ્લોગ બોરિંગ લાગે એમ કોમેન્ટ કહો કે કીધેલી. એવું મેં એમાં પૂછ્યું હતું કે તમને અમારા બ્લોગમાં શું બોરિંગ લાગે છે એમ કોમેન્ટ કરીને કહી દેજો એમ. કીધું હા એક કીધું કીધું નથી એક હા એ ડેલી બ્લોગ જોતા હોય ને એને ખબર હોય. એટલે તો આપણે આખો દી ઓછો બ્લોગ શૂટ કરવી છે. ભાઈ આવે પછી શૂટ કરવી વધારે. અત્યારે કેમ કે હું દેખાડું અમે ચા પીતા હોય ને એવું કરતા હોય ડેલી હું તમને ચા અમે દેખાડી જો અમે ચા પીધી ને હવે પી લીધી ને હે એટલે એમ ઓછો. બાકી ચા તો હજુ ડેલી બને જ છો જેમ પહેલાના બ્લોગમાં બનતી હતી એમ અત્યારે એટલી જ ચા બને. આ એ દેખાડશું કેમ કે ત્યારે પાયું હોય છે લોકોને વધારે જોવું ગમે તો. હા તો ચા આપણે પીવી પણ આપણે બતાવતા નથી હવે. છે હું એ ભાઈ નહીં થાય એ નહીં થાય બધું બગડશે બધું એ બધું બગડશે. પોતું બોતું નહીં લાગે. એક તો તમને આગળ ડાયરેક્ટ દૂધ લાવી દેવાનું હવે ચા પીવરાવવાની હે તને મેં શું કીધું તને છીંક આવે ને તોય તાર દવાખાને પોગી જવાનું
ના કરતા ના આપા બસ રહેવા દે ને ભાઈ એમાં કઈ અમારા સત્ય એવું હો કઈ નથી નહીં તને એમ લાગે હા એને રમતા એ બધાને ખબર જ છે કૂતરા એમ બાજુ તો પાણી દેવી રહ્યો 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 હું ક્યાં દેખાડશું ઈ એમ ન કરીશ એ ભોલા હા ઓલું વિડીયો બધાને કે નાનો ભાઈ નથી બંધ બેસતું તને બનાવે તો બંધ બેસે છે એમ જ કહેશે હોય તું કઈક નામ વિચાર હવે નાનો ભાઈ કાઢીને તું કઈક બીજું મારું વિચાર નાની બેન વિચાર નાની બેન ઈ મને નથી જામતું ના જામે પણ આપણે વાયરલ થાવ પછી ક્યાં વાત થઈ ઝીણી રાખવી બરોબર છે આ તો હું તું ગમે તે હું બોલીશ નહીં ઝીણી કામી ઝીણી અલા સા ચા ચા મૂક તને નથી કહેતો તું યા ઝીણી નંબર 1 ને ઝીણી નંબર 2 આ હું મમ્મી બાળપણની વાત કરતા આટલું સસ્તું હતું ના હતું કામ ઈ પણ ઓલા લાવ બબલા આવ હતું તમારા વેલા બાળપણ તમારામ નતું અમારા આમલી હતી બોરા હતા ખાટા બોરા બોરા બોર 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 ઓલા આવે ને હા. બોરની માઇટલી પોતે રૂપિયાની એક મળતી અને અંદર આજનો બ્લોગનું થંબનેલ ઈ બનાવવાનું છે મમ્મીનું નાનપણ હાલે ઓ પણ તો આજનું કાલનું શું બનાવીશ તું મારું નાખીશ ને કાલ તો હું જ બધી હતી નહીં તો મારી ટીપું નથી લીધી કાલ હું ઘરે હતી એટલે તો તું શું બનાવીશ મારું વિશે બનાવશું હું તો તી બોક મેં જોઈશ ક્લિપમાં વધારે ભાગે હું જ છું અત્યારે બ્લોગ આખો દિવસ એટલે શૂટ નથી કરતો કોકની કોમેન્ટ નહોતી આવી પાયું ન હોય બોરિંગ લાગે એટલે મેં કીધું પાયુંની વાત જોઈ જો મમ્મી જો મારી એને ખબર છે ખબર છે એટલે હા. વાત કરી લીધી ને આમ વાત બે કરી મમ્મી વાટમાં બહુ મસ્ત લાઇટિંગ છે આપણે ક્યારે સાવ બોલ હા સા બનાવો સા જો પાયો આવે એટલે બનાવવી પડે અમારે. આમે બનાવતા પણ આપણે બ્લોગમાં ન દેખાડવી ઈ આવે એટલે બનાવવી પડે એને પીવા જોવે ત્યારે સા બહાર લાઇટિંગ કેટલું મસ્ત છે મને આપણે ક્યારે સાવ કાલ જોઈને તો આપણે. આ અંદર બહુ મસ્ત છે નગરા બ્લોગમાં હું તો સેડાસ ખેંચ કરે કારના બ્લોગમાં હું દેખાડતો એવું કરતી હતી કાલ જોઈ લે એ કાલ સવારમાં અપલોડ થાય બ્લોગમાં જોઈજે મમ્મી આવે તમે જો આ મેં બહુ કાઢ્યા ઓફિસે આમ આમ કરતી કઈ આમ આમ કરતી કા રિયલ થાય એને ખબર પડે મમ્મી મને ખબર છે બાપા તો પછી તને ખબર જ છે થાય એને ખબર પડે જાઉં કદી કંઈ થતું જ નહીં હાલો ચા મસ્ત રીતે પી લેવી બિસ્કિટ તો નથી એ કાંઈ નથી એ કીધું ને નથી અરે ઈ કઈ માને પાછો એટલે શું છે કામે એટલે આયા શું છે કામ કરો છો? હા, બસ જો કહી દીધું ને કામ નથી કરતો એમ તો ક્યાં કામ કરો? આ છે ને આજે અત્યારે હાલે ઈ મારું કામ જ છે હા બરોબર હવે એમાં હોય શું બોલા એટલે તમે તો હું એમને આમ પછી આમ આ ભાઈ ઈ તમારું કામ ને મેન કામ તો મને ખબર રાતે એક એક બબ્બે વાગી જાય ને આજે ઓલા અમારા એકતા બેન છે ને એ જ કીધું એના ઓલા વિડીયો બનાવી દે ને કાલ હોળીનો એ કે અમારી વિડીયો બનતા કેટલી લપ થઈ માંડ વિડીયો કે બનો એ કે જેન્ટલભાઈ કેમ બનાવતા હશે હા મેં તો અઘરી વાત કરી. કદર નથી તમને એ કે આખો બ્લોગ કેમ એડિટ કરવું 10 મિનિટનો એ કે અમારે કે 15 સેકન્ડના વિડીયો હાટું આટલું કે ઓલું થયું કે એમ એમ વાત છે એમ તો કે પછી રીલ અપ મેં તો મારે તો બે ભાઈ તો મેં બે આઈડી ચલાવે ને એક ફેસબુકમાં છે મેં તને યુટ્યુબ ચેનલ પણ ચલાવે ને એ બધું હેન્ડલિંગ ઈ કરે તો કે મીડિયા બનાવતા ને જેમ કે ક્રિએટર હોય એ લોકોને કે સાઈડમાં એડિટર લોકો રાખવા પડે એમ હા. એમ કહેતા હતા ઈ. નહીં હું એકલો આપીશું આપણે કોઈ એડિટર નથી એડિટર પાછો કામે કરતો જાય કા આમ ઓલા લે બસ પૈસા ઉડાડ દો લે બસ તે અત્યારે મને કીધું મને ખોટું લાગી ગયું આવું હું ફોટો લઈ કામ તું નથી કરતો એ કામે જઈને આવી છે લે તું બહુ ડાયો એ નથી કહેતી હું હા તો કામે જા વિદ્યા તારી જેવો છોકરો નહીં બસ બહુ ડાયો તું તો બહુ ડાયો વાળ વીખીમાં અલે હશે તું બહુ ડાયો બસ લે લાખોમાં એક ને કરોડોમાં અડધો કોકનો ડાયલોગ ચીપકાવે છે
આવી નહીં કોનો તાત એવું આવતું એમ બોલી ગયું તો હારું હાલો હમણાં મળવી. એટલે ધીમે ધીમે વાત કર બરોબર. તું મને માવ બનાવવાનું છે ને મારે કામ ન હોય એમ પાછું બહુ કેવા બેવાનું બરોબર મમ્મીને તું ન કહેવાય, મમ્મીને માં કહેવાય. મમ્મીને તું નો કહેવાય, મમ્મીને તમે જ કહેવાય. કેમ કે મમ્મી આપણી માં કહેવાય. તારે તો આમ જોઈ હરખોડી હરખાય જોઈ. હું શું કહું છું પણ મમ્મી હું તો તું જ કહીશ. મને હું દૂધ કહીશ, હું તને કીધું નહીં કહી દઉં છે એવું છે આપણે કેમ કે આમ એવું છે જ નહીં ને મમ્મી જેવું આમ ફિલિંગ જ ન આવે મને આમ ફ્રેન્ડ હોય ને આમ એવી જ ફિલિંગ આવે બોલ એટલે મમ્મીને તું જ કહેવાય એમને. હા એ મમ્મી તું આપણે મમ્મી તમે ન કહેવાય તું જ કહેવાય એમ બોલ અરે કેમ કે મમ્મી આપણી ફ્રેન્ડ કહેવાય. તો મમ્મી રોજ નથી એવું યાદ કરતી. એ સારું હાલો. એવું ન હોય એ વ્લોગને ખોટો લાંબો કરું એની કરતા રહેજો. મમ્મી જગ્યા કરતો આ ત્યાં ખોળા બે જગ્યા કર. હવે બે જઈશ મને દાટી દીધી બે તો વ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળી જાય એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ.